લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વાવથરા જિલ્લાના ધરણીધર તાલુકાના ઢીમા ગામે સ્થિત BR આંબેડકર શાળામાં 26મી જાન્યુઆરીના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી ઉત્સાહ અને દેશભક્તિના ભાવથી કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદન સાથે કરવામાં આવી, જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થી, વાલીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહી ધ્વજવંદન કરવામાં આવ્યું. શાળાના આચાર્ય, SMC અધ્યક્ષ, SMC તથા તમામ સભ્યો તેમજ સમસ્ત વાલીઓ દ્વારા ઢીમા ગામમાં માવજીભાઈ પંડ્યાના નિવૃત્ત આચાર્ય બ્રડવા ઉચ્ચતર માધ્યમિક શાળાનું સન્માન કરવામાં આવ્યું. શાળાના આચાર્ય હરિરામભાઈ, SMC અધ્યક્ષ અરવિંદભાઈ માવજીભાઈ પંડ્યા દ્વારા આ પ્રસંગ અનુરૂપ બાળકો, વાલીઓને ઉદ્બોધન આપવામાં આવ્યું. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો, ભાષણો તથા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા, જેને ઉપસ્થિતોએ તાળી વગાડી પ્રોત્સાહન આપ્યું. વક્તાઓએ ભારતીય સંવિધાનનું મહત્વ, સ્વતંત્રતા સેનાનીઓનું બલિદાન અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપ્યો. શાળાના આચાર્ય વિદ્યાર્થીઓને દેશપ્રેમ, શિસ્ત અને સંવિધાનિક મૂલ્યોને જીવનમાં ઉતારવા માટે પ્રેરણા આપી. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે સંપન્ન થયો. સાથે જ વાલી સંમેલનનું પણ આયોજન કર્યું. અહેવાલ શ્રવણ સોલંકી, ધરણીધર ઢીમા. સર્વપ્રથમ તો ધન્યવાદ સ્ટાફ મિત્રોનો, શાળા પરિવારનો. અત્રે ઉપસ્થિત 77મા ગણતંત્ર દિવસ નિમિત્તે મંચસ્થ મહાનુભાવો, ભારતની આવતીકાલ ફૂલકાઓ, સર્વને 77મા ગણતંત્ર દિવસની શુભકામનાઓ. મિત્રો, દર વર્ષે 2 વખત આપણે આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરીએ છીએ, પણ એમાંથી મેળવીએ છીએ શું? માત્ર ભેગા થયા, ઉછરંગ કર્યો, છૂટા પડ્યા. ખરેખર તો આમાંથી આપણે આપણા ભાવિને ઘડવાની જે પ્રેરણા લેવી જોઈએ એ પ્રેરણા નથી મેળવતા. કારણ કે આ તમારામાં બેઠેલા આમાં કેટલાક સચિન તેંડુલકરો છે, કેટલાક અમિતાભ બચ્ચનો છે, કેટલીક ઐશ્વર્યા રાયો છે. ઘણા બધા આ તમારામાંથી જ ટેલેન્ટ ઊભા થાય છે અને એનું આ એક પગથિયું છે. તો આ પગથિયાની અંદર જેટલું મેળવાય એ આપણા ગુરુજી પાસેથી મેળવી અને આપણી આવતીકાલને ઉજ્જવળ બનાવીએ. સમય ક્યારે પસાર થાય છે કોઈને ખબર પડતી નથી, અને એ સમયની એક તકને ઝડપી અને આપણા ભાવિને ઉજ્જવળ કરીશું તો ભવિષ્યમાં આપણે પણ આપણી ભાવિ પેઢીને કંઈક બતાવી શકીશું, કંઈક આપણે એમને શું મેળવ્યું છે અને શું મેળવવાનું છે એ પ્રેરણા આપી શકીશું. મિત્રો, અહીંયા મને બોલાવી મારું સન્માન કર્યું તે બદલ ફરીથી શાળા પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. પ્રજાસત્તાક દિન નિમિત્તે બધાને ખૂબ ખૂબ શુભેચ્છા. શાળાના માનનીય આચાર્ય સાહેબ શ્રી, શિક્ષક મિત્રો, બહારથી પધારેલ વડીલો, માતાઓ, બહેનો અને બાળકો, આપણે અત્યારે ખાસ કરીને તો અહીંયા આપણે કાર્યક્રમ રાખેલ નથી, વધારે કરાર જવાનું છે બધાને. હવે વાલીઓ માટે ખાસ એક સૂચના છે કે મેં ગઈકાલે પણ એક મેસેજ કર્યો હતો અને અત્યારે પણ જાહેરમાં કરું છું કે જો કે આપણે આ શાળાની અંદર માત્ર 3 જ શિક્ષક હતા, એમાંથી પણ આપણે નરેશભાઈ સાહેબને વિદાય આપી, એમના વતન મળ્યું હતું. હવે આપણી શાળાની અંદર 2 શિક્ષક રહ્યા છે. સરકારશ્રીના નિયમ મુજબ આચાર્ય સાહેબને ઘણું બધું કામ પડતું હોય છે, આપ જાણો છો. એટલું બધું કામ સરકારે સોંપેલું છે એટલે એક સાહેબ તો અત્યારે એમના કામમાંથી ઓછા આવતા નથી. હવે એક જ મગનભાઈ અત્યારે 1 થી 5 ધોરણ એટલે કે 100+ સંખ્યા, આટલી સંખ્યા આપણે ઘરે 2 બાળકોને સાચવી નથી શકતા, અને અત્યારે અહીંયા 100 કરતાં પણ વધારે સંખ્યા છે. એમને આપણે સાચવવા ખૂબ મુશ્કેલ હોય છે. એક જ શિક્ષક છે અને કોઈ પણ દાખલા તરીકે ઘરે બાળક આવી ગયું હોય, સાહેબ કામમાં વ્યસ્ત હોય, લેસન બીજું કદાચ આપ્યું ન હોય
તો આપણે પણ બાળકને કહેવું કે સાહેબનો ફોન આવ્યો હતો અને સાહેબ ભૂલી ગયા હતા, તો તમને 1 થી 10 સુધી ઘડિયા કે ABCD કે આવું બધું સાહેબે કીધું છે ને લેસન આપ્યું છે, તો પણ છોકરો ઘરે લખી શકે, વાંચી શકે, લેસન લાવી શકે. હવે આપણે બધાને બે સાહેબને આપણે એટલા મદદરૂપ થવાનું છે કે જેમને અત્યારે ખાસ કરીને કોઈને પણ મારા છોકરાને અત્યારે લેસન નથી આપ્યું, મારો છોકરો અહીંયા ઊભો તો અહીંયા ઊભો તો, આવા બધા ઘણા બધા શબ્દો થતા હોય છે. વાલીઓને ખાસ કહું છું કે આ ધ્યાનમાં રાખજો. અને જો એ પણ મેસેજમાં મેં કીધું હતું કે કદાચ કોઈ સારું ભણેલ ગણેલ વ્યક્તિ હોય, કોઈ ભાઈ કે બેન, તો આપણે એમને જરૂર મુજબ આપણા વડીલો, આ જે બાળકોના માતા પિતાઓ છે એમના તરફથી આપણે ફાળો પણ ઉઘરાવી અને કોઈ પ્રવાસી શિક્ષક તરીકે થાય તો આપણે એ પણ કરવાનું છે. તો સાથ સહકાર આપશો શાળાને અસ્તુ છે. દર વર્ષે આપણે પ્રજાસત્તાકની ઉજવણી કરીએ છીએ, એની સાથે સાથે આપણે વાલી સંમેલનનું પણ આયોજન કરવામાં આવે છે. વાલી સંમેલનનો હેતુ કે વાલીઓ છે એ શિક્ષણના જે વર્તમાન પ્રવાહો છે એનાથી વાકેફ થાય અને સરકારશ્રીની જે નવી નવી યોજનાઓ છે જે બાળકના જીવન ઘડતર માટે અને અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી હોય એ પૈકીની એક નવી યોજના જે સરકારશ્રી દ્વારા છે એમાં CAT એ હમણાં આપણે 31મી તારીખે પરીક્ષા છે. એમાં જો વિદ્યાર્થી પાસ થાય તો એને ખૂબ જ સારી જે સુવિધાપૂર્ણ શાળાઓ છે એમાં એડમિશન મળી શકે અને ધોરણ 6 થી કરીને 12 સુધીનું શિક્ષણ છે એમાં મફત હોય છે. અથવા તો કોઈને સંજોગો વસાત એમાં એડમિશન નથી લેવું તો પણ સરકારશ્રી એમને ધોરણ 6 થી કરે 6, 7 અને 8 માં 5,000 રૂપિયા દર વર્ષે શિષ્યવૃત્તિ આપે છે. 9, 10 માં 6,000 રૂપિયા આપે છે અને 11 અને 12 માં 7,000 રૂપિયા શિષ્યવૃત્તિ આપે છે. તો બે ખૂબ જ સારી યોજના છે. એક જ સરળ પરીક્ષા દ્વારા આપણે એમાં જો પાત્રતા કેળવી તો ખૂબ જ ઉત્તમ તક છે. એના સિવાય ઘણી બધી પરીક્ષાઓ છે. આપણે શાળા 1 થી 5 ની છે, આપણે પણ 6 માં PSC ની પરીક્ષા આવે છે, ધોરણ 8 માં MAS ની પરીક્ષા પણ આવે છે, ધોરણ 9 માં પ્રખરતા કસોટી એમાં પણ એક પરીક્ષા આવે છે. જો બાળક તૈયારી કરે અને એમાં સફળતા મેળવે તો પોતાનો જે શૈક્ષણિક કાર્ય છે એના માટે આર્થિક મા બાપ ઉપર આર્થિક ભારણ ન પડે એવું એ મેળવી શકે છે. અને સરસ્વતી જ્ઞાન સાધના યોજના, નમો લક્ષ્મી યોજના, મફત સાયકલ સહાય યોજના, સરકારશ્રીની ખૂબ જ યોજના છે. અત્યારે પણ તમે જોશો તો કે હમણાં આપણે દરેક શાળાઓમાં નિપુણ ભારત અંતર્ગત ધોરણ બાલવાટિકા અને 1-2 ના વિદ્યાર્થીઓને પાટી મફત મળે છે. ધોરણ 1 થી ગયા વર્ષે એક શૈક્ષણિક કીટ આવી જેની અંદર કલર છે, પેન્સિલ, રબર, 10 પેન્સિલો, રંગીન બોક્સ, ચોક જે આવે જેને આપણે મીણિયા કલર કહો એ પેન્સિલ કલર એ બધી સાથે આવે. આ વખતે ચિત્રકલા, પછી પ્રોજેક્ટ પોથી, નોટબુકો, પુસ્તકો, એટલે બધું સરકાર ભણવા માટે બાળકને 1 રૂપિયાનો તમારે ખર્ચો ન કરવો પડે એવી સરકાર વિચારે. તો આપણે પણ એના માટે વિચારવું જોઈએ ને એ જે શૈક્ષણિક સામગ્રી છે એની તમારી મદદથી અથવા તમે ભણેલા ન હોય તો તમારા ઘરમાં જે વિદ્યાર્થી ભણેલો છે અથવા તો તમારો બાળક છે પાડોશમાં છે એની મદદથી એને એ પ્રવૃત્તિ કરાવડાવો તો જ એ જે છે સાહિત્ય એનો સાચો ઉપયોગ થઈ શકશે. ભણવાનું નિશાળમાં તો અમે ભણાવીએ છીએ પણ એની સાથે સાથે જે સ્વાધ્યાય પોથી છે એ ઘરે કરવાનું કામ હોય અને એના માટે ઘણા બધા પ્રોજેક્ટ પ્રવૃત્તિ પણ હોય છે. એમાં મા બાપની ભાગીદારી ખૂબ જ જરૂરી હોય કારણ કે પ્રોજેક્ટ એટલું બાળકને આપણે જ્યાં જ્યાં માર્ગદર્શન જરૂર પડે ત્યાં આપણે દરેકે માર્ગદર્શન કરવું જોઈએ તો જ એ વિદ્યાર્થી સારું કાર્ય કરી શકશે. તો
આપનું બાળક એ નિયમિત શાળામાં આવે, આવતા ટાઈમે કોનો સંગાત કરે છે, કોની સાથે જાય છે, કેવી રીતે, એની પણ આપણે કાળજી રાખવી જરૂરી છે. અને મોબાઈલ જે અત્યારે જે મેં ફરી કીધું હતું, ફરી વળી દોહરાવું, મોબાઈલ એવી વસ્તુ છે કે ખૂબ જ ઉત્તમ પણ છે અને ખૂબ નિમ્ન કક્ષાની વસ્તુ પણ છે. ઉત્તમ જેવી રીતે તમે કેવો ઉપયોગ કરો છો, તમારા બાળકને પ્રમાણસર જ મોબાઈલ ઉપયોગ કરે એ ખૂબ જ જરૂરી છે. મોબાઈલથી ઘણા બધા નુકસાનો પણ થઈ શકે છે, કારણ કે વધુ પડતો ઉપયોગ કરવાથી આંખોને નુકસાન થઈ શકે છે. અત્યારે બાળક નાનપણથી જ મા કે બાપ હોય છે એ છાનું રાખવા માટે કે પોતે કોઈ હઠ પકડે તેને મેકાવવા માટે તરત મોબાઈલ આપી દે છે, તો એ ખૂબ સારી બાબત નથી. તમે